ચલો મિત્રો, તમે ધોરણ 10 બોર્ડ પાસ કરી અને સારા પર્સન્ટેજ અને સારા પર્સન્ટાઇલ લાવી અને આગળ જે તમારું ધ્યેય છે ભવિષ્યમાં એ માટે આગળ વધો છો અને એ માટે જે તમારે જે ધ્યેય છે તમારું, જે ક્ષેત્રમાં તમારે આગળ જવાનું છે તેમાં તમારી ઈષ્ટદેવ કુળદેવી કૃપા કરે અને તમને સફળતા અપાવે એવું માના અંતકરણથી પ્રાર્થના. અને મારા આ એ જોઈ તમે આર્ટ્સ વિષય પસંદ કર્યો છે, આર્ટ્સ સ્ટ્રીમ પસંદ કરી છે, એ ઘણી સારી બાબત છે. અને એની અંદર આ એક શોર્ટકટમાં છે સારામાં સારા પર્સન્ટેજ લાવવા માટે, અને આ એક સ્ટ્રીમ સરસ સારી છે, બરાબર. અને આ તમે જે પસંદ કર્યું છે એ ક્ષેત્ર પણ ઘણું સારું છે. હવે જોઈએ આપણે તમારે અલગ અલગ ઘણા બધા વિષયો જે છે, અમુક વિષયો જે કોમર્સ અને આર્ટ્સમાં સિમિલરિટી મતલબ કે સરખા આવતા હોય છે. તો દાખલા તરીકે અર્થશાસ્ત્ર છે, એસપીસીસી છે, ભૂગોળ છે, ઘણી અમુક આપણા જે ભારત દેશમાં જે જ્યાં ગુજરાતમાં, ગુજરાતની બહાર, આપણે ગુજરાતની જ માત્ર વાત કરીએ તો કે જ્યાં જ્યાં આર્ટ્સ જે છે ત્યાં ઘણા બધા આર્ટ્સમાં ઘણા બધા વિષયો છે. આપણે જ્યારે ટાઈમ ટેબલ જ્યારે બોર્ડનું જોઈએ છે કે ક્યારે કઈ પરીક્ષા, તો વચ્ચે ઘણી બધી રજા આવતી હોય છે. તો વચ્ચે જે રજા આવતી હોય છે એમાં બીજા જે આર્ટ્સમાં જેને વિષયો રખાયા હોય છે એમાં એ દિવસે એમનું પેપર હોય છે. ડેરી વિજ્ઞાન છે, પ્રાણીશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, ઘણા બધા એવા વિષયો જે છે આર્ટ્સમાં. બીજા કોઈ સ્ટ્રીમમાં એટલા બધા વિષયો આવતા નથી, બરાબર. અને આ જે છે કે આ વાંચવાનો સરસ વિષય છે. આપણે નોંધપાત્ર, આપણે ઘણું બધું જાણવા પણ આમાં ઘણું બધું આપણને મળે. કદાચ આપણે ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ બુકમાં ક્યાંય ન વાંચેલું હોય તે આપણને આ 11-12 આર્ટ્સના જે પુસ્તકો જે છે એમાં આપણને જાણવા મળી શકે. અહીંયા જે છે કે ભાઈ આપણે ઇતિહાસ, બરાબર, ઇતિહાસ વિષય છે તમારો. એમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો. તો પહેલાં આપણે સમજી લઈએ કે ઇતિહાસ શું છે. ઇતિહાસ એટલે શું, બરાબર. વોટ ઇઝ મિનિંગ ઓફ હિસ્ટરી, વોટ ઇઝ મિનિંગ ઓફ હિસ્ટરી, બરાબર. તો ઇતિહાસ એક એ બાબત છે કે ભૂતકાળમાં કંઈક અવિસ્મરણીય કોઈ ઘટના બની હોય કે જે ભવિષ્યમાં કે ગમે ત્યારે ભૂલાય એવી ન હોય તો તેને આપણે ઇતિહાસ કહીએ છીએ. તેને આપણે શું કહીએ છીએ? ઇતિહાસ. કે કોઈ ઘણા વર્ષો પહેલાં આ જગ્યાએ આમ હતું, ઘણા વર્ષો પહેલાં આ ઘટના બની હતી, ઘણા વર્ષો પહેલાં આ રાજા થઈ ગયો હતો, ઘણા વર્ષો પહેલાં આ પુસ્તક હતું. તો આ બધું જે છે એ આખો બધો સંગ્રહ કરી અને ઇતિહાસ બને છે. આ બધો સંગ્રહ કરીને ઇતિહાસ. ઘણા વર્ષો પહેલાં અહીંયા પર્વત હતો, ઘણા વર્ષો જે અવિસ્મરણીય ઘટના કે આપણે ભૂલી જ ન શકીએ, ભૂલવાની કોઈ વસ્તુ જ ન હોય, ત્યારે આપણે એને કંઈક કહીએ તો ઇતિહાસ બની ગયો છે. એ તો ઇતિહાસ કે વર્ષો પહેલાં એવો શબ્દ આપણે વાપરીએ કે વર્ષો પહેલાં આ જગ્યાએ આમ હતું તો ઇતિહાસ બની ગયેલો. કે કંઈક એવી અવિસ્મરણીય ઘટના કે ભૂલાય એવી જ ન હોય, બરાબર, તો એને આપણે શું કહીએ? ઇતિહાસ. એ આપણો જે ભારત દેશ છે એ એશિયા દેશમાં આવેલ છે અને એને ઉપખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતને એક ઉપખંડ તરીકે પણ એની નામના છે. તો ત્યાં જોઈએ તો આપણો જે ભારત એ આપણે એક એવો દેશ છે કે ધાર્મિક લોકો અને બિનસાંપ્રદાયિક જે છે આપણો દેશ બિનસાંપ્રદાયિક છે, બરાબર. દરેકને પોતપોતાની રીતે ધર્મ પાળવાની, પહેરવેશની, બોલીઓની ઘણી બધી, આપણે ભારત દેશ એવો જગ્યા એવો દેશ છે બીજા કોઈ દેશ કરતાં. આપણા દેશની સંસ્કૃતિ પણ બીજા ઘણા બધા દેશમાં વખણાય છે. આપણો જે ઇતિહાસ જો આપણો સંસ્કૃતિ વારસો, પ્રાચીન વારસો, એ બધું આપણે જે જોઈશું તો આપણે 10મા ધોરણમાં આપણે જોઈ ગયા, બરાબર. તો તેની અંદર કેટલું બધું ઇતિહાસમાં આપણે ભણવાનું કે આ જગ્યા વિદ્યાપીઠ હતી, આ જગ્યાએ સ્કૂલ હતી, આ જગ્યાએ મંદિર હતું, આ જગ્યાએ સરોવર હતું, બરાબર. તો એ ઘટના ભૂલાય એવી નથી આપણે, બરાબર. એને આપણે ઇતિહાસ. કેટલું બધું વિશાળ ક્ષેત્રમાં આપણો ભારત દેશ ફેલાયેલો છે અને ઘણી બધી જગ્યાએ આ કંઈક એવું બની ગયું છે ત્યાં કે આપણે એ ભૂલી શકીએ એમ નથી. તો ઉત્તર, આપણે ભારત દેશની વાત કરીએ તો ઉત્તર દક્ષિણ છે 3214 કિલોમીટર જેટલી એની લંબાઈ છે. પૂર્વ પશ્ચિમ જે છે એ 2900-300 કિલોમીટર જેટલી એની પહોળાઈ છે. જમીન સીમા એની એને લગભગ 9600 કિલોમીટરની છે. સમુદ્ર સીમા છે એ 8000 કિલોમીટર અને ભારતનો વિસ્તાર છે, સમગ્ર ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર. આ જે છે એ આપણો ભારતનું ઉપખંડનું જે છે એની રચના કરેલી છે, બરાબર. એટલું બધું વિશાળ રીતે ફેલાયેલું છે ભારત દેશ.
કે દરેકને પોતપોતાની રીતે ભાષા બોલવાની છૂટ છે, પોતાનો ધર્મ પાળવાની છૂટ છે, અલગ અલગ પહેરવેશ પહેરવાની છૂટ છે, પોતાનો તહેવાર ઉજવવાની છૂટ છે. તો આ બધું જે છે એ આપણા ભારત દેશમાં જ એક જગ્યાએ આ રીતે આવું બને છે અને એને આપણે પરંપરા જે છે એ આગળ આપણે સાચવી રાખેલી છે અને બીજા કોઈ દેશમાં એ ભારત દેશ જેવી છે એવી પરિસ્થિતિ નથી. ત્યાં પોતપોતાની એક જ જગ્યા કે અહીંયા તો આપણે જોશો તો મંદિરો એટલા, ધાર્મિક સ્થળો એટલા, આપણે પહેરવેશ એટલા દરેકને અને તહેવારો પણ એટલા. એ બધું જે છે આપણે કેટલા ઘણા વર્ષો પહેલાં આ બધું બને અને એની પરંપરાને આપણે અત્યારના જે છે સમયમાં એ પ્રમાણે આપણે જાળવી રાખી છે. બરાબર? એટલે તે આપણે એનો અભ્યાસ આપણે કરીએ કે જેને પોતાનો આગો હમણે વાત કરીએ ને કે વિસ્તૃત ઇતિહાસ બની ગયો. ઘણા સમય પહેલાં આપણે કહીએ કે ઇતિહાસમાં શું આવતું કે ભાઈ આપણે પહેલાં તો જે સમાજ વિદ્યા આવતું તેમાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક 3 ભણો. તો ઇતિહાસની અંદર કે ભાઈ કયા કયા રાજાઓ ક્યારે કયા સમય દરમિયાન મોગલો, ચાવડા વંશ, સોલંકી વંશ, બરાબર, જે ઘણા બધા રાજાઓ જે થઈ ગયા છે તો તે એક ઇતિહાસ બની જાય. આપણે તેને યાદ રાખવાનું હોય, એનું સ્મરણ કરવાનું કે ભાઈ આ જગ્યાએ આટલા વર્ષો પહેલાં ઈસવીસન પૂર્વે, ઈસવીસનની જ્યારે ખ્રિસ્તની જ્યારે ઈસવીસન પૂર્વે એવો શબ્દ વાપરવામાં આવે કે 324, 325, 318 ઈસવીસન પૂર્વે અને પછી જે છે ઈસવીસન પૂર્વની એ પછી એની સાલની શરૂઆત થઈ. ભારતની ભૌગોલિક પરિસ્થિતિ તે ઇતિહાસ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આપણે પહેલાં પણ આપણે જોઈએ કે ભાઈ ઘણો બધો વારસો છે, પ્રાચીન વારસો છે, પછી સાંસ્કૃતિક વારસો છે, ઘણું બધું જે છે એ ઇતિહાસમાં આપણને કહી જાય છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળની ઉપસાગરથી આપણું ઘેરાયેલું છે. ચારેય દિશાઓમાં જે છે એ જે ઇતિહાસથી બરાબર એ બધી આ રીતે એનું આપણો ઉપખંડ જે છે એ ઘેરાયેલો છે. આ રાષ્ટ્ર વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. આપણે જોઈએ ને કે ઘણા સમય પહેલાં, અત્યારે કદાચ એ સમય પ્રમાણે ન હોય કે ત્યાં અત્યારે તો સમય એટલો ખરાબ અત્યારે આવી ગયો છે કે કારણ કે આપણે પર્યાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બરાબર કે એ જે કુદરતી વાતાવરણ, કુદરતી પર્યાવરણ આપણને મળતું હતું એ અત્યારે એને ઉપલબ્ધ છે નહીં. બરાબર? જેથી કરીને આપણે અલગ અલગ ઘણા બધા પ્રકારના વાયરસ, રોગ, બરાબર, અને આપણું જે વાતાવરણ છે એ પણ ચેન્જ થઈ ગયું અને ઘણું બધું આપણે ગ્લોબલ વોર્મિંગ, બરાબર, વૈશ્વિક તાપમાન, એમાં પણ ઘણો ફેરફાર થયો, તેને આપણે સામનો કરી રહ્યા છીએ. એટલે જ્યારે કુદરતી બાબત જે આપણે ઋતુ પ્રમાણે ચાલતું હતું કે ભાઈ શિયાળો, ઉનાળો, ચોમાસું, તો એમાં અત્યારે ઘણો બધો ફેરફાર આપણે જોવા મળે છે. તો 4 બાબત જે છે આપણે કે ભાઈ 4 દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, કે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, પશ્ચિમમાં અરબી સમુદ્ર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી આપણે આ બધું ઘેરાયેલું. 4 દિશાઓ જે છે એ આપણે એવી રીતે ઘેરાયેલું છે. વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. મહાસાગર અને પર્વતમાળાઓ ભારતને સુરક્ષિત રાખ્યું છે. હમણાં મેં વાત કરી ને કે અત્યારે એ જે છે એનાથી આપણો ઉપખંડ જે છે એ સુરક્ષિત છે કે મહાસાગર અને પર્વતમાળાઓ ઘણી બધી એવું છે. અલગ અલગ અરવલ્લીમાં 4 દિશાઓમાં આપણે જઈશું, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઘણી બધા નદી, પર્વતો જે છે તો અમુક જગ્યાએ એ પ્રમાણે ચાલે છે. તો જેથી કરીને આપણે પર્યાવરણને કે આપણા વાતાવરણને જે છે એ પ્રમાણે જાળવી રાખ્યું છે. વરસાદનું પ્રમાણ ત્યાં જુઓ તો અમુક જગ્યાએ વરસાદનું પ્રમાણ જે છે કે સમયાંતરે જે છે એ વરસાદ પડતો હતો, અત્યારે વરસાદની આપણે અનિયમિતતા જુઓ, જે આપણે ખેતી લાયકને પણ જે છે એને નુકસાન કરે, મતલબ કે એ પ્રમાણે આપણે ખેતી કરી શકતા નથી. તો વર્ષો પહેલાં આપણે જ્યારે એને ખેતી આ રીતે સિંચાઈની બાબતમાં કે કૃષિ બાબતમાં યાદ કરીએ તો એ રીતે આપણને વર્ષો પહેલાં તો એ પણ એક પ્રકારનો ઇતિહાસ બની ગયો છે. વિશ્વ ઇતિહાસથી જુદું રહ્યું નથી. સીમાઓ ઓળંગીને અનેક વિદેશી પ્રજાઓ અહીં આવી છે, તે જ રીતે અહીંની પ્રજા વિદેશમાં ગઈ છે. આપણે જોઈને શરૂઆતમાં આપણે ઇતિહાસને આપણે જોઈ ગયા તો કે ભાઈ વર્ષો પહેલાં આપણે એટલી બધી આપણે ખેતીની દ્રષ્ટિએ, પછી આપણે ખેતીની દ્રષ્ટિએ, પછી અલગ અલગ પાકની દ્રષ્ટિએ, અલગ વનસ્પતિ, અલગ ફળફળાદી, એટલે આપણો સમૃદ્ધ દેશ હતો કે આપણે બીજા કોઈ દેશની વસ્તુની આપણે જરૂર પડતી નહીં. આપણે એટલી બધી દેશ ઉત્પાદન કરતો કે જેથી કરીને બીજા દેશના લોકો આપણે ત્યાં વેપાર અર્થે આવી અને આપણી ઉપર સામ્રાજ્ય જે છે એ જમાઈ દીધું કે અમને વેપાર, અને આપણા મરી મસાલા, સુતરાઉ કાપડ, ફળફળાદી, આપણા ધાન્યો, આપણા પાકો,
આપણા ફળો એટલું બધું વિશિષ્ટ સમૃદ્ધ હતું ને જેથી કરીને કોઈને એ બાબત આપણે બીજા કોઈ દેશની આપણને જરૂરિયાત ન હતી. આપણે બધી જે વસ્તુ જે ઉત્પાદન થતું એ આપણે નિકાસ કરતા અને એ આટલા બધા દેશમાં આપણા દેશનું એટલું બધું ઉત્પાદન થતું કે જેથી કરીને બીજા દેશને એની ઈર્ષા હતી. કારણ એમ કે ભાઈ આપણે સંસ્કૃતિ અને સભ્યતાથી ભરેલો દેશ છે અને બિનસાંપ્રદાયિક દેશ છે. એટલે બીજા દેશના જે છે લોકો એ શરૂઆતમાં કે ભાઈ અમને ત્યાં તમારે ત્યાં વેપાર અર્થે આવવા દો અને વેપાર અર્થે વારાફરતી ફિરંગીઓ ડચ લોકો અંગ્રેજો આ વારાફરતી આપણે ત્યાં વેપાર માટે આવી અને આપણી ઉપર આધિપત્ય જમાઈ દીધું અને આપણી ઉપર રાજ કરવા માંડ્યા. પછી એને આપણે પાછું મેળવવા માટે આપણા ઘણા ક્રાંતિવીરો ઘણા બધા રાષ્ટ્ર જે છે દેશ માટે ઘણા શહીદ થઈ ગયા અને ઘણા બધા પોતાની દેશ માટે આહુતિ આપી દીધી અને પછી આપણો દેશ આઝાદ થયો. તો એ પહેલાં જે છે એ ઘણા બધા એક સંઘર્ષ કરવો પડ્યો. પહેલાં તો જે કે ભાઈ એ રીતે આપણે નથી કહેતા કે આપણે ઘરમાં કોઈ આપણને અહીંયા અંદર આપણે એમ કે ભાઈ થોડા દિવસ આપણે રહેવા દો, આપણે એમ કે ભલે રહ્યો અને પછી આપણને આપણા ઘરમાંથી કાઢી મૂકે. તો આપણે પછી એવી રીતે જ થયું. આપણે પછી આપણી ખેતીમાં આપણે જે છે એ મજૂર બનીને રહેવું પડ્યું. આપણા બધા જ ઉપર એ લોકોનું આધિપત્ય જમાઈ દીધું હતું. અહીંની પ્રજા એટલે આપણે જે છે એ વિદેશમાં ગયા, વિદેશની પ્રજા જે છે આપણે અહીંયાથી આવી. ભારત ઉત્તર દક્ષિણ 3214 કિલોમીટર જેટલી લંબાઈ, જે હમણાં આપણે વાત કરી. આપણો જે છે એ ભારત દેશની જે છે સરહદ એની વાત છે. પૂર્વ પશ્ચિમ છે 2933 કિલોમીટર, જમીન સીમા આપણી છે 9600 કિલોમીટર અને સમુદ્ર સીમા છે જે 8000 કિલોમીટર જેટલી. અને ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો છે એટલો ફેલાયેલો છે. આપણે દરેકની વાત હમણાં મેં વાત કરી તો વરસાદ, આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત આપણે જોવા. આ ત્રણ બાબત મેં જે વાત કરી એ બીજા બધા દેશો કરતાં આપણે એમાં જુદાપણું આપણને જોવા મળે છે. ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં પણ અનેક દેશોનો બનેલો એક ઉપખંડ છે. આપણે એક રાષ્ટ્ર એટલે મતલબ દેશ પણ દેશ નથી, એને એક ઉપખંડ તરીકેની જે છે એની એ મહિમા આપવામાં આવેલી છે. આ પ્રાદેશિક ભિન્નતા સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિવિધતાભર જોઈ મોટે ભાગે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો આપણે ભાગ છે. એક જોઈએ તો આપણે સંસ્કૃતિ અને સભ્યતાથી ભરેલો દેશ છે અને આપણે બિનસાંપ્રદાયિક છે. દરેક મેં હમણાં પહેલાં વાત કરી કે બધે જ ને પોતાના જે ભારતવાસીઓ જે છે બરાબર એને પોતાની રીતે ખાસ કે પોતાની રીતે જીવન જેમાં કોઈ રાષ્ટ્ર જે છે એ દખલગીરી કરી શકે ને દરેકને પોતપોતાની રીતે જીવવાનો અધિકાર છે. મોટાભાગના લોકો હમણાં સુધી એમ માનતા હતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ, યુદ્ધો અને રાજા મહારાજાના વિવરણો જ આપેલા છે. આપણે એમ કહીએ કે પહેલાં એટલે ઇતિહાસ એટલે શું કે પહેલાંના રાજા જે થઈ ગયા હોય એ લોકોએ યુદ્ધ કર્યા તે અને વંશવેલો જે છે એ બાબતનું જ એ લોકોએ મહત્ત્વ આપવામાં આવ્યું. એ બાબતનું ત્રણ જ બાબતમાં પહેલાંના કયા રાજાઓ હતો, કયા રાજાઓ થઈ ગયા બરાબર અને ક્યાં યુદ્ધ થયા, પ્લાસીનું, બક્સરનું બરાબર, હલ્દી ઘાટીના અને આ બધા યુદ્ધને જે છે એને એક નિયમિત ઇતિહાસ માનતા. ભાઈ વંશવેલો તો ભાઈ પહેલાં મુગલો, પછી જે છે મુગલોમાં જે આવતા હોય તે, પછી સોલંકી યુગ, ચાવડા યુગ બરાબર. તો આ બધા છે એને આપણે એ લોકો એટલું જ માનતા કે આ ત્રણ જ બાબતનો ઇતિહાસમાં સમાવેશ કરે એવું હોતું નથી બરાબર. કે ઘણા લાંબા સમય સુધીમાં રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરે છે. એટલું જ નહીં, એવી ઘટના બનવા પામી જેનો પ્રશ્ન ઉઠાવ્યો તેનો સમાજ પર પ્રભાવ સ્પષ્ટ કરે છે. એવી રીતે આટલી જ બાબત નથી એને જાણે આપણે ઇતિહાસ કહીએ. એમાં કઈ કે બસ સામાજિક બાબતમાં, આર્થિક બાબત, સાંસ્કૃતિક પરિસ્થિતિ, રાજકીય બાબત દરેક બાબતનો આપણે એક ઇતિહાસ બની ગયેલો હોય છે. એ ઇતિહાસમાં એનો સમાવેશ કરવામાં આવે છે ઘણી બરાબર. આપણે ઘણા સમય પહેલાં કે ભાઈ આ રાજાઓ મહારાજાઓ હતા એ આપણી પર આ રીતે રાજ કરતા હતા, પછી અંગ્રેજોએ આપણી પર રાજ કર્યું, પછી કોણ ક્યાંની સાથે યુદ્ધ થયું, કોણ જીત્યું બરાબર. એ જ આપણે ઇતિહાસમાં એવું નથી. રાજકીય બાબત, આર્થિક બાબત, સાંસ્કૃતિક બાબત દરેક બાબતનો જે છે એ આમાં આનો સમાવેશ કરી લેવામાં આવે છે બરાબર. અને એનો પ્રભાવ પડે છે. ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતાં ઇતિહાસની નવી વ્યાખ્યાઓ કરે છે અલગ અલગ. તમે પોતપોતાની રીતે જે છે મૌલિકતાથી ઇતિહાસની વ્યાખ્યા આપણે અલગ કે ભાઈ કોઈ પણ જે ભૂતકાળમાં જે ઘટના અવિસ્મરણીય એટલે ભૂલાય નહીં તેવી એ ઘટના બની ગયો એને આપણે શું કહીએ છીએ ઇતિહાસ બરાબર. કંઈક કે જે ભવિષ્યમાં આપણે યાદ કંઈક એવું બનાવ બની ગયો હોય, કંઈક એવો ભૂતકાળમાં બનાવ બની ગયો હોય એને હર હંમેશ હાલમાં સમય જ્યાં સુધી આપણે એને જે બરાબર કે ભૂલાયો જ નથી જેને આપણે ઇતિહાસ કહીએ છીએ એમ.
તો હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ પ્રશ્ન આપણે કહીએ ને કે હકીકત અને કલ્પના કરવી. હકીકત જે વસ્તુ બની ગઈ છે ને એની આપણે કલ્પના કરીએ, આવું હશે, આપણે કલ્પના કરીએ આવું હશે, અને હકીકત એટલે એ જે બની ગયેલું છે. આપણે ઘણીવાર નથી કહેતા કે આ હકીકતમાં આપણે આવું હશે, કલ્પના આપણે કરીએ ભાઈ, આપણે કલ્પના કરીએ જો આવું હોય તો, અને આવું બનશે તો, બરાબર. તો એ જે છે હકીકત અને કલ્પના વચ્ચેનો આપણો ભેદ સ્પષ્ટ કરે છે. ઇતિહાસકાર ઐતિહાસિક આધારોને તપાસીને તેની સત્યતાનું આલેખન કરે છે. એટલે આ જ્યારે આપણે પૃથ્વીનો ઘણા બધા ઇતિહાસકારો અને ભૂગોળવિદો એવા થઈ ગયા, કોઈ એમ નથી, કોઈને હાલમાં પણ કોઈને ચોક્કસ ખબર નથી કે આ આપણો પૃથ્વીનો જન્મ ક્યારે થયો. પૃથ્વીનો જન્મ આટલા હજાર વર્ષો પૂર્વે એવો શબ્દ બાદ દરેક ભૂગોળવિદ છે, ભૂશાસ્ત્રી જે છે, ઇતિહાસકારો છે, બરાબર, સંચાલન શાસ્ત્રીઓ છે, બરાબર, અર્થશાસ્ત્રીઓ છે, ઘણા બધા એવા છે, પણ કોઈને એકચ્યુઅલી આપણા પૃથ્વીનો જન્મ ક્યારે થયો એ બાબતનો બિલકુલ ખ્યાલ છે નહીં. ઘણા વર્ષો પહેલાં, આટલા હજાર વર્ષો પહેલાં એવો શબ્દ વાપરે છે ભૂગોળવિદોની, બરાબર. હકીકતમાં આપણા જે પૃથ્વીનો જન્મ કોઈને એની ઘણા બધું સંશોધન કરીને જોઈજો કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ પૃથ્વીનો જન્મ ક્યારે થયો હતો, બરાબર. તો એનું હજી હાલની તારીખમાં પણ આપણને એ બાબતનો કંઈ ખ્યાલ છે નહીં. ભૂગોળવિદે, ભૂસ્તરશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, સંચાલન શાસ્ત્રીઓએ, ઇતિહાસકારોએ, બરાબર, ઘણો બધો અભ્યાસ કરી દીધો, પણ એમને ચોક્કસ સમય હજી સુધી મળી શક્યો નથી. ઇતિહાસ આધારે તપાસીને જે છે એનું આલેખન કરવામાં આવે છે. ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા શું છે જે આપણે જોઈએ કે પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓ સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. જ્યારે જે ઘટના બની હોય કે ભાઈ જ્યારે કે ભાઈ 1800માં, 1805માં, 10ની અંદર કઈ ઘટનાઓ બની, પછી 1800 સુધીમાં, 1850 સુધીમાં કઈ જગ્યાએ ક્યાં શું બન્યું, શું થયું, પરિસ્થિતિ શું થઈ, તો એ બાબતનું આપણે પછી એની આપણે નથી અલગ ખાલી એક નોટ બનાવવાની હોય કે ભાઈ એનું જ્યાં જે ઘટના બની હોય એની ઘટના આપણે યાદ રાખવાની. આ બાબત એક એવું છે કે તમને કોમ્પિટિશન એક્ઝામમાં ભવિષ્યમાં જ્યારે, બરાબર, કોઈ પણ જોબ માટે કે જ્યારે કરતો તો જે જીકે માટેનો જે અલગ વિભાગ આવે છે તેની અંદર બહુ જ આ રસપ્રદ રહે છે અને બહુ જ જાણવા જેવું, જેથી કરીને આ તેનો અભ્યાસ કરેલો તો પહેલાંના જે અત્યારે જે એક્ઝામ આપે છે કોમ્પિટિશન એક્ઝામની, એ લોકો 5 થી 12માનું સમાજ, ઇતિહાસ, ભૂગોળ બધાના પુસ્તકો વાંચે. બાકી આની કોઈ જીકેની કે કોઈ એવી બુક આપવામાં આવતી નથી. આમાંથી જ આપણે બધા પાઠ્યપુસ્તક જે છે આપણા ભણવાના ધોરણ 5 થી ધોરણ 12ના એનો જ અભ્યાસ કરવાનો. તો આટલી બહુ સરસ આપણી પાસે બુક છે, બરાબર, કે જેનું પણ આપણે અભ્યાસ કરીને આપણે એવું નથી કે આનું પુસ્તકીય જ્ઞાન કે ભાઈ આપણે ભણી અને પછી આ પસ્તીમાં ચોપડા નાખી દેવા, એવું હોતું નથી. આનો આપણે વિસ્તૃત એ રીતે અભ્યાસ કરવાનો જે છે કે ભવિષ્યમાં આપણે કોઈપણ પ્રકારની કોમ્પિટિશન એક્ઝામ હોય તો આપણે આ વાંચેલું હશે તો આપણે એમાં ઉપયોગી થઈ જશે. જે અત્યારે જેની લોકો તૈયારી કરે છે એ દરેક લોકો જે છે વિદ્યાર્થીનીઓ એ આનો પુસ્તકો રાખે. બાકી આની કોઈ એવી નોલેજ કે કોઈ એવી બુક, બરાબર, આવતી નથી. જે ઐતિહાસિક જે છે પણ તેવો અર્થ નથી કે ભારતીય ઇતિહાસ પ્રત્યે રુચિ ન હતી, બરાબર, કે અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં એવું નથી કે ભાઈ આપણને ઇતિહાસમાં રસ નથી કે ભાઈ આલો ક્રમબંધ જે છે એ આપણે એવી રીતે ગોઠવતા જઈએ, એવી કંઈ બાબત છે નહીં, બરાબર. કે પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી કરતાં અલગ હતી. ભારતમાં જે છે અલગ કે ભાઈ કયા યુગનો જે છે એમાં આપણે સમાવેશ કરવો. શરૂઆતમાં આપણે પૂછવામાં આવે તો કે આ હકીકતમાં કદાચ કોઈને વડીલો કે તમે ઘેરમાં પૂછશો તો પણ કોઈને ખ્યાલ હશે નહીં કે ભાઈ સતયુગ, સારામાં જે યુગ છે, ત્રેતા યુગ, ત્રાપર યુગ અને કળયુગ, આ માધ્યમથી પુરાણો ઇતિહાસનું લેખન જે છે એ આપણે જોવા મળે છે. તેમાંથી શાસકો એટલે અલગ જે સમયમાં કયા શાસકો થઈ ગયા, કયા રાજવંશો થઈ ગયા એનો સમાવેશ કરવામાં આવે છે. અને તેમની એ લોકોની શું સિદ્ધિઓ હતી, એ લોકોએ કઈ બાબતનો જે છે એ આપણે ઘણા બધા એવા રાજા એવો છે કે ભાઈ પોતાની રીતે ઘણા સ્ટ્રીક છે, પ્રજા પ્રત્યે જે છે એ એમની સારી એવી ભાવનાથી ઘણા પ્રજા ઉપર જે છે એ દ્વેષને, બરાબર, કે ભાઈ કંઈ પણ એવું બન્યું હોય તો આપણે કહીએ કે ક્રૂર, ઘાતકી, ઘણા જે છે ઉદારવાદી, તો એવા ઘણા બધા છે અલગ વંશ પ્રમાણે થઈ ગયા.